લિંબાયતના સંજયનગર વિસ્તારમાં થયેલી સુદામ પાટીલની હત્યાના કેસમાં પોલીસની ઝડપી કાર્યવાહી સામે આવી છે। લિંબાયત પોલીસે મોડી રાત્રે બે આરોપી બિપિન પ્રવીણ દેવરે અને રાજેશ બદાણીને ઝડપી લીધા છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી રાજેશની બહેન અને મૃતક સુદામ પાટીલ વચ્ચે આડા સંબંધ હતા, જેને લઈને બંને વચ્ચે લાંબા સમયથી અદાવત ચાલી રહી હતી। આ અદાવત ગતરોજ ઉગ્ર બની અને જાહેર રસ્તા પર જ સુદામની હત્યા કરી આરોપી ફરાર થઈ ગયા હતા। પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી હત્યાના તમામ પાસાઓ ચકાસ્યા છે। હત્યાના વિરોધમાં પરિવારજનો અને સ્થાનિક લોકો ટોળે ટોળામાં એકત્રિત થયા હતા અને ફાંસીની સજાની માંગ સાથે બેનર લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે લિંબાયત વિસ્તારમાં ગુનો કરશો તો કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે। કોઈ પણ ચમડબંધીને છોડવામાં નહીં આવે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ઘટના સ્થળે તણાવ વચ્ચે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે। લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિનોદ પાટીલ જે ફરિયાદી છે એમને જાણ થયેલી કે પોતાના કાકા સુદામ એની ઉપર બે માણસોએ હુમલો કરેલો છે। જે સંદર્ભે એને જગ્યા ઉપર જોતા એના કાકા છે સુદામ પાટીલ એ ગંભીર હાલતમાં ત્યાં ફસડાયેલા હતા, જેઓને તાત્કાલિક સારવાર માટે લઈ જતા ત્યાં હોસ્પિટલમાં એમને મરણ જાહેર કરેલ। એ સંદર્ભે ફરિયાદ આપતા લિંબાયત પોલીસ સ્ટેશને એક મર્ડરનો ગુનો દાખલ કરેલ છે। જે સંદર્ભે તપાસ દરમિયાન રાજેશ ભદાણે અને બિપિન દેવરે આ બંને લોકોએ ભેગા મળી અને આ સુદામ પાટીલ ઉપર છરી વડે હુમલો કરેલો એવું તપાસમાં ખુલવા પામેલ છે। બંને આરોપીઓની લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરવામાં આવેલ છે અને આજે છે રાજેશ ભદાણે એ પોતે હીરા ઘસવાનું કામ કરે છે અને એનો જે સાળો છે સહતોમતદાર બિપિન એ અગાઉ રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો એવું જાણવા મળેલ છે। અને આ સુદામ પાટીલ છે એને મસ્જિદની પાસે એક સમોસાની લારી પણ હોવાનું જાણવા મળેલ છે। આ બનાવનું કારણ એવું છે કે જે રાજેશ છે એને 1 મહિના પહેલા કોઈ બાબતે સુદામ સાથે લારી ઉપર ઝઘડો થયેલો, જે દરમિયાન મારામારી થયેલી, જેની અંગત અદાવત રાખી અને એના સાળાને બોલાવી અને બે નક્કી કરી અને આની ઉપર હુમલો કરી અને એનું મોત નિપજાવેલ છે। આ જે આરોપી રાજેશ ભદાણે છે એના વિરુદ્ધ 2018માં એક લિંબાયત પોલીસ સ્ટેશનમાં 307 મુજબનો ગુનો દાખલ જે તે વખતે કરવામાં આવેલ અને ત્યારે પણ એની ધરપકડ કરી અને એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।